સંજેલીના શુક્રવાર હાટ બજારમાં તોલ માપમાં ગેરરીતિના આક્ષેપ. આદિવાસી વિસ્તારની ભોળી પ્રજાને ખુલ્લેઆમ લૂંટ કરવામાં આવી રહી છે. સંજેલી તાલુકાના સાપ્તાહિક શુક્રવાર હાટ બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા તોલ માપમાં ગેરરીતિ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના ગ્રાહકો પાસેથી ખરીદી દરમિયાન યોગ્ય વજન ન આપી વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે બજારમાં નિયમિત ચકાસણીના અભાવે કેટલાક વેપારીઓ મનમાની કરતા હોવાનો આરોપ છે. લોકોની માંગ છે કે તોલ માપ વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાટ બજારમાં અચાનક તપાસ હાથ ધરી ગેરરીતિ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે. ગ્રામજનોનું કહેવું છે કે આદિવાસી અને સામાન્ય ગ્રાહકોને ન્યાય મળે તે માટે બજારમાં પારદર્શિકતા જળવાય અને તોલ માપમાં નિયમોનું કડક પાલન કરવામાં આવે. જો કોઈ વેપારીઓ ગેરરીતિ કરતા ઝડપાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જોતા રહો સમાચાર વિસ્તારમાં. હું આજે અહીંયા કેરી લેવા આવ્યો. આ લારી ઉપર 50ની 1.5 કિલો કેરી આપતા હતા. મેં કેરી તોલાઈ 50ની 1.5 કિલો, એમાં 200 ગ્રામ કેરી ઓછી નીકળી. અને મેં જોયું તો આગળના ભાગમાં ટાઇલ્સના ટુકડા હતા જે 200 ગ્રામ ઓછી હતી. આવી રીતે ગ્રાહકોને કેટલા જણને લોકો છેતરતા. આવી રીતે હાટમાં દરેક જગ્યા બહારના વેપારીઓ આવીને છેતરે છે. એટલે મારી માંગ છે ગ્રાહક સુરક્ષામાં કે આવી રીતે સંજેલી હાટ બજારમાં કોઈ બીને છેતરવામાં આવે નહીં. એને મેં પોલીસને જાણ કરીને બોલાવ્યા છે. પોલીસ તેમના વર્જન એમ લઈ ગયા છે ને એના પછી અમે પત્રકારને બોલાવીને જાણ કરેલ છે. પેલી મુખ્ય સ્ત્રોત છે. મારી માંગ છે કે આવી રીતે આદિવાસી વિસ્તારના જે કોઈ ગ્રાહકો આવે એમને છેતરવામાં નહીં આવે અને જે તે ભાવતોલમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ ભાવ વ્યાજ વજન હંગાતે આપે એવી મારી માંગ હશે. આગળ હવે તો તપાસ કરે તો ખ્યાલ આવે. તો મારી નજરમાં આવ્યો એટલે મેં પકડી આપ્યો. મારી જોડે એમને વિડીયો બી છે, પત્રકારને આપેલું છે. પેલું મેલ પેલું હું કા કાઢી લીધું હમણાં હતું. ના પેલું ગાલેન ગાલ પેલું આ પેલું 200 ગ્રામનું ગાલ ગાલેન બધું બનાવે લોકોને.